નમસ્કાર મિત્રો, વોટ ગુજરાતી સમાચાર યુટ્યુબ ચેનલમાં આપનું હાર્દિક સ્વાગત છે. મિત્રો, દેશ અને દુનિયાભરના તમામ તાજા સમાચાર સૌથી પહેલા જોવા માટે અત્યારે જ સબસ્ક્રાઇબ કરી દીજો. મિત્રો, તે હાલના સૌથી મોટા સમાચાર સામે આવી રહ્યા છે. જે આપણે જણાવી દઈએ કે તેમાં ખૂબ જ મોટા સમાચાર સામે આવી રહ્યા છે. તો મિત્રો, વાત કરીએ તો સુરતના વરાછામાં જમવાનું ખૂટી જતા જાન પાછી આવી. કન્યાએ એક ફેસલાને કારણે પોલીસ સ્ટેશનમાં થઈ વિધિ. સંપૂર્ણ માહિતી વિડીયો મળતી રહેશે. વિડીયોને એક લાઈક, ચેનલને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. તો અત્યારે હાલ મળતી માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે સુરત જિલ્લામાંથી લગ્ન સાથે જોડાયેલ એક અનોખી અને આશ્ચર્યજનક કિસ્સો પ્રકાશમાં આવ્યો છે. મિત્રો, વાત કરીએ તો અહીં ખાવાનું ખૂટી જવાના કારણે લગ્ન માફૂક કરી દેવામાં આવ્યા છે. મિત્રો, જે બાદ કન્યા પોલીસ પાસે ગઈ અને પોલીસ સ્ટેશનમાં જ લગ્નની વિધિ પૂર્ણ થઈ હતી. વાત કરીએ તો મિત્રો, દુલ્હને કહ્યું કે વરરાજાએ તેની સાથે લગ્ન કરવા માંગે છે, પરંતુ તેનો પરિવાર સંબંધ તોડવા માંગે છે. જ્યારે દુલ્હનની ફરિયાદ સાંભળ્યા પછી પોલીસે આ મામલો હસ્તક્ષેપ કર્યો હતો. મિત્રો, વધુ માહિતી મુજબ આપણે જણાવી દઈએ કે ડેપ્યુટી કમિશનર ઓફ પોલીસ એટલે કે ડીએસપી આલોક કુમારે જણાવ્યું હતું કે ઘટના સુરતના વરાછા વિસ્તારમાં બની હતી, જ્યાં રવિવારે અંજલિ કુમારી અને રાહુલ પ્રમોદના મોહતો નામના યુગલ લક્ષ્મી હોવાના લગ્ન કરી રહ્યા હતા. મિત્રો, વરરાજા અને દુલ્હન બંને બિહારના રહેવાસી હતા. વરરાજા અને કન્યા લગ્ન મંડપમાં લગ્નની લગભગ બધી વિધિઓ પૂર્ણ થઈ રહી હતી. ત્યારે પછી લગ્ન પક્ષ અને મહેમાનો પીરસવામાં આવ્યું ત્યારે જમવાનું ખૂટી જવાના સમાચાર સામે આવ્યા હતા. મિત્રો, વાત કરીએ તો કારણોસર વરરાજાના પરિવારે અચાનક જ ચાલી રહેલી લગ્ન વિધિઓ અટકાવી દીધી હતી. વધુ માહિતી મુજબ આપણે પણ જણાવી હતી કે ડીએસપી આલોક કુમારે જણાવ્યું હતું કે દુલ્હનના કહેવા મુજબ લગ્નની બધી વિધિ પૂર્ણ થઈ હતી, જ્યારે ફક્ત માળાની વિધિ બાકી હતી. ત્યારબાદ બંને પરિવારો વચ્ચે જમવાનું ખૂટી જવાને કારણે ઝઘડો થયો હતો. તેના પછી વરરાજાએ પરિવારને લગ્ન કરવાનો ઇનકાર કરી દીધો હતો. મિત્રો, ગત માહિતી મુજબ આપણે પણ જણાવી કે ડીએસપી આલોક કુમારે જણાવ્યું હતું કે જ્યારે અમે વરરાજાના પરિવારને મામલો ઉકેલવાની મદદ કરી ત્યારે તેઓ લગ્ન કરવા માટે સંમત થયા હતા. આ પછી દુલ્હને ચિંતા વ્યક્ત કરી કહ્યું કે જો લગ્ન સ્થળે પાછો ફરશે તો ફરીથી ઝઘડો થઈ શકે છે. તેથી અમે બાકીની પૂર્ણ વિધિ પોલીસ સ્ટેશનમાં જ કરી હતી. મિત્રો, પલ પલની માહિતી વિડીયો મળતી છે. વિડીયોને લાઈક અને સબસ્ક્રાઇબ કરવાનું ભૂલતા નહીં. ધન્યવાદ.